આજના લેક્ચરની અંદર આપણે આરએનએ વિશે માહિતી જોઈશું. આરએનએ વર્લ્ડ. તો શરૂઆતના દિવસોમાં જ્યારે આપણે આનુવંશિક દ્રવ્યની વાત કરીએ ત્યારે તો શરૂઆતના દિવસોની અંદર બરાબર છે, જ્યારે આપણે ડીએનએને આનુવંશિક દ્રવ્ય પ્રૂવ ન કરેલું હતું ત્યારે આરએનએને પ્રથમ આપણે એવું કહેતો ચાલે કે આનુવંશિક દ્રવ્ય માનવી લેવામાં આવતું હતું. બરાબર, એટલે કે જ્યારે ડીએનએ આનુવંશિક દ્રવ્ય પ્રૂવ ન થયેલું હતું ત્યારે આરએનએ એ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. બરાબર છે, એવું માની લેવામાં આવીએ કે આરએનએ આપણા માટે પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું જ્યાં સુધી ડીએનએ આપણે પ્રૂવ નથી કર્યું. એટલે કે ડીએનએને જનીન દ્રવ્ય પ્રૂવ કરવા પહેલાં, યાદ રાખજો, ડીએનએને જનીન દ્રવ્ય પ્રૂવ કરે તે પહેલાં આપણે આરએનએને આનુવંશિક દ્રવ્ય માનતા હતા. એટલે કે આરએનએને આપણે પ્રથમ આનુવંશિક દ્રવ્ય આપણું હતું. બરાબર છે. આમ કહીએ તો ચાલે કે પર્યાપ્ત પ્રમાણમાં આપણી પાસે પુરાવા હતા કે આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ હોઈ શકે, કેમ કે આરએનએ એ ચયાપચયની ક્રિયામાં પણ ભાગ લેતું હતું. ઇવન ભાષાંતર, બરાબર, એ આપણને લેસનમાં આગળ જઈને આવશે. ટ્રાન્સલેશન, ભાષાંતરની ક્રિયા, ઇવન કોઈ પ્રક્રિયાની અંદર કોઈ ઘટકોને જોડવા માટે એ જોડાણકર્તા તરીકે પણ કાર્ય કરતું હતું. એટલે કે એવું કહી તો ચાલે કે આપણા બોડીની અંદર, શરીરની અંદર, કોષોની અંદર ચયાપચય, ભાષાંતર, જોડાણકર્તા તરીકે આ બધી જ પ્રક્રિયા, બરાબર છે, આરએનએ અંતર્ગત, એટલે કે આરએનએના દ્વારા એમ કહેતો ચાલે કે આ બધી ક્રિયા વિકાસ પામતી અથવા તો પ્રોસેસ થતી હતી. બરાબર છે. એટલે બી આપણે એવું કહી શકાય કે આરએનએ એ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. બિકોઝ ઓફ તેનું રીઝન આપ્યું છે કે પર્યાપ્ત પ્રમાણમાં આપણી પાસે એવા પુરાવા પણ હતા કે આરએનએ ચયાપચયની ક્રિયા કરશે, ભાષાંતરની ક્રિયા સાથે જોડાણકર્તા તરીકે આ બધી જ ક્રિયા આરએનએ અંતર્ગત વિકાસ દ્વારા થતી હતી. ઇવન જે આરએનએ છે, બરાબર, એ આનુવંશિક દ્રવ્યનું કામ તો કરતું જેવું માનવામાં આવતું, સાથે સાથે, બરાબર, એ ઉત્પ્રેરક, એટલે કે આપણે એવું કહેતો ચાલે કે ઉદ્દીપક તરીકે પણ કાર્ય કરતો. બરાબર છે. એવું માનવામાં આવતું કે જે આરએનએ છે આનુવંશિક દ્રવ્ય તો હતું જ, પણ સાથે સાથે તે ઉત્સેચક અથવા તો ઉત્પ્રેરક અથવા તો તમે કહી શકાય કે ઉદ્દીપક તરીકે પણ કામ કરતું હતું. એક્ઝામ્પલ તરીકે જો વાત કરીએ તો જૈવિક તંત્રની અંદર, બરાબર છે, જૈવિક તંત્રમાં કેટલીક એવી પણ પ્રક્રિયા છે, જૈવિક તંત્રમાં કેટલીક એવી પણ પ્રક્રિયા છે કે જે પ્રક્રિયામાં આરએનએ એક ઉત્સેચક તરીકે શું કરશે અથવા તો ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે. બરાબર છે. એટલે જૈવિક તંત્રમાં કેટલીક પ્રક્રિયાની અંદર આરએનએ, બરાબર, આરએનએ દ્વારા ઉત્પ્રેરક કરી શકાય. બરાબર છે. એટલે કેટલીક પ્રક્રિયા એવી પણ છે કે જેમાં આરએનએ એક ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે. બરાબર છે. આનો મતલબ એ થયો જે આરએનએ જે છે એ આરએનએ ઉત્પ્રેરક સ્વરૂપમાં, આરએનએ એ ઉત્પ્રેરક સ્વરૂપમાં કેવું છે? પ્રતિક્રિયાશીલ છે. બરાબર, પ્રતિક્રિયાશીલ અને કેવું થઈ જશે? અસ્થાયી થઈ જશે. બરાબર છે. કેમ કે આરએનએ જો ઉત્સેચક તરીકે કાર્ય કરશે, ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે, તો તે કેવું થઈ જશે? અસ્થાયી થઈ જશે. બરાબર છે. અને આ અસ્થાયીના સ્વરૂપે, બરાબર, આ જ કારણથી આપણે એવું માની લઈએ કે આ કારણથી આરએનએની અંદર શું થયું હશે? રાસાયણિક રૂપાંતર થયું હશે. અને રાસાયણિક રૂપાંતરના પરિણામે આરએનએમાંથી શું ઉદ્ભવ્યું હશે? ડીએનએનો ઉદ્ભવ થયો હશે. બરાબર છે. તો યાદ રાખજો કે આરએનએ વર્લ્ડની અંદર આપણે એવું યાદ રાખવાનું છે કે આરએનએ એ આપણું પ્રથમ આનુવંશિક દ્રવ્ય હશે. બરાબર. અને એના પર્યાપ્ત પુરાવા કે આરએનએ ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલું ભાષાંતર, એ મેં આપણે કીધું કે આ લેસનની અંદર અગાડીના ટોપિકમાં આવશે ભાષાંતર, જોડાણકર્તા તરીકે આ બધી જ ક્રિયા આરએનએ અંતર્ગત વિકાસ દ્વારા થતી છે. આરએનએ આનુવંશિક દ્રવ્ય ઉપરાંત આપણે એવું માની લઈએ કે તે ઉત્સેચક તરીકે પણ કાર્ય કરશે અને આપણા જૈવિક તંત્રની અંદર કેટલીક પ્રક્રિયાની અંદર આરએનએ એ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે. આરએનએ જો ઉત્પ્રેરક સ્વરૂપની અંદર પ્રતિક્રિયાશીલ તરીકે કેવું છે? અસ્થાયી છે. એ સ્થાયી, સ્ટેબલ નથી. અને આ જ કારણથી, બરાબર છે, આ જ કારણથી આરએનએનું રાસાયણિક રૂપાંતર શક્ય બન્યું
અને રાસાયણિક રૂપાંતર દ્વારા આરએનએમાંથી શાનો ઉત્પન્ન થયો? ડીએનએનો ઉદ્ભવ થયો. અને જે આરએનએમાંથી ડીએનએ ઉદ્ભવ પામ્યું તે આરએનએ કરતાં આપણે એવું કહેતો ચાલે કે કેવું હતું? આરએનએ કરતાં કેવું હતું? વધુ સ્થાયી. આરએનએ કરતાં કેવું હતું? વધુ સ્થાયી હતું. એટલે કે ડીએનએ એ વધુ સ્થાયી સ્વરૂપે હતું. ઇવન આપણને એટલું બી ખબર છે જે ડીએનએ જે છે આરએનએ એટલે કે એક જ પોલીન્યુક્લિએટ શૃંખલા, જ્યારે ડીએનએ એટલે આપણને ખબર છે કે બેવડી કુંટલમય રચના અથવા તો કેવું રચના? બેવડી કુંટલ, બરાબર, કે જે સમારકામ એટલે કે ડીએનએ રિપેરિંગ, બરાબર, સમારકામની પ્રક્રિયા દરમિયાન થતા પરિવર્તન એટલે કે રિપેરિંગ દરમિયાન થતું જે પરિવર્તન છે એટલે કે ચેન્જીસ આવે છે તેના પ્રત્યે પણ કેવું છે? પ્રતિરોધી છે. બરાબર છે. એટલે ડીએનએ એ સમારકામ દરમિયાન જે પોતાની અંદર જે ચેન્જ આવે છે, બરાબર, તેના પ્રત્યે પણ કેવું છે? પ્રતિરોધી છે. એટલે આપણે એવું કહી શકાય કે આરએનએ કરતાં ડીએનએ કેવું છે? વધુ સ્થાયી છે. આરએનએ કરતાં ડીએનએ કેવું છે? વધુ સ્થાયી છે. બરાબર છે. હવે આના પછીનો નેક્સ્ટ ટોપિક છે રેપ્લિકેશન. બરાબર, એ આપણે જોઈશું. આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ રેપ્લિકેશન એટલે કે તમે ગુજરાતીમાં કહી શકો સ્વયંજનન. સ્વયંજનનનો મતલબ થશે કે પોતાના જેવું જ બીજું ઉત્પન્ન થવું, તેને આપણે શું કહી શકાય? સ્વયંજનન અથવા તો રેપ્લિકેશન કહી શકાય. તો યાદ રાખજો કે વોટસન અને ક્રિક, આપણે કહે છે કે ડીએનએની જે શોધ થયેલી એ વોટસન અને ક્રિકના આભારી છે. તો વોટસન અને ક્રિક દ્વારા આપણે એવું કીધું ચાલે કે ડીએનએ રેપ્લિકેશનની સમજૂતી પ્રાપ્ત થઈ. તો ડીએનએના રેપ્લિકેશનની જે સમજૂતી છે, ડીએનએના રેપ્લિકેશનની જે સમજૂતી છે એ યાદ રાખજો કે એમસીક્યુ સ્વરૂપે જોવાનું રહેશે કે વોટસન અને ક્રિક દ્વારા ડીએનએના રેપ્લિકેશનની સમજૂતી આપણને પ્રાપ્ત થયેલી. બરાબર છે. આ વિશિષ્ટ જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા, બરાબર, તો વોટસન અને જે ક્રિક છે, યાદ રાખજો વોટસન અને ક્રિક એને ડીએનએની રચનાની સમજૂતી આપેલી, એ તો આપણને ખબર છે. અને યાદ રાખજો કે ડીએનએની રચનાની સમજૂતી આપેલી, તો ડીએનએની અંદર આપણને ખબર છે પણ કે વિશિષ્ટ પૂરક જોડીઓ એડેનિન સાથે થાઇમિન, ગ્વાનિન સાથે સાઇટોસિન, બરાબર. આ વિશિષ્ટ જે પૂરક જોડીઓની આપણને જાણકારી મળી, એ જાણકારી મળ્યા પછી, બરાબર, એ જાણકારી મળ્યા પછી આનુવંશિક દ્રવ્ય એટલે કોણ? ડીએનએના, બરાબર છે, સ્વરૂપ નિર્માણની પ્રક્રિયા એટલે કે કેવી રીતે નિર્માણ થયું હશે તે, એટલે કે સ્વરૂપ નિર્માણની પ્રક્રિયા આપણને વોટસન અને ક્રિક દ્વારા 1953માં આપણને ડીએનએનું મોડેલ પણ આવેલું, બરાબર. અને એ મોડેલના આધારે જ, બરાબર, તે દરમિયાન એના સ્વરૂપ નિર્માણની પ્રક્રિયાની સમજૂતી પણ કોણ આપેલી? વોટસન અને ક્રિકે જ આપેલી. બરાબર. એટલે જો રેપ્લિકેશનની વાત કરીએ, સ્વયંજનનની વાત કરીએ, તો યાદ રાખજો કે વોટસન અને ક્રિક દ્વારા આપણને ડીએનએના રેપ્લિકેશનની સમજૂતી પ્રાપ્ત થયેલી. પરંતુ આપણને ખબર છે કે વોટસન અને ક્રિકે ડીએનએની રચના વિશેની સમજૂતી આપેલી અને એવું કીધેલું કે બેવડી કુંટલમાં ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર. તો એ ડીએનએની અંદર વિશિષ્ટ પ્રકારની પૂરક જોડી કે જેની આપણે વાત કરીએ એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, તો એ વિશિષ્ટ પૂરક જોડીની શોધ થયા પછી આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએનું નિર્માણ એટલે કે સ્વરૂપ નિર્માણની જે પ્રક્રિયા છે, તો તે પણ વોટસન અને ક્રિક દ્વારા જ 1953માં એની શું આપવામાં આવી? સમજૂતી આપવામાં આવી. બરાબર છે. વોટસન અને ક્રિકની સમજૂતી પ્રમાણે જે બંને જે શૃંખલા છે એ બંને શૃંખલા આપણે એવું કહેતો ચાલે કે અલગ પડી જાય, બરાબર. એટલે કે આ જે ડીએનએની શૃંખલા છે, આપણે એવું માનીને ચાલીએ કે આ ડીએનએની શૃંખલા છે, તો બંને ડીએનએની જે શૃંખલા છે એ શું થઈ જશે? અલગ પડી જશે, બરાબર છે. અલગ પડીને તેમાંની દરેક શૃંખલા એ પેમ્પલેટ શૃંખલા, તેમાંની બંને શૃંખલા કેવી બની જશે? પેમ્પલેટ એટલે તમે કહી શકાય માહિતી શૃંખલાનું નિર્માણ થશે, એટલે કે માહિતી શૃંખલા બનશે. અને આ માહિતી શૃંખલાને આધારે એની સાથે અહીંયા એક બીજી શૃંખલા શું થશે? ડેવલપ થશે.
બરાબર. અહીંયા નવી શૃંખલા એટલે કે બ્લેક કલરની જે તમને બતાવી છે એ ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર. અને તેની સાથે જે ડેવલપ થઈ છે એ આપણે કહીએ ને કે નવી પૂરક શૃંખલાનું શું થશે, નિર્માણ થશે, બરાબર. તો રેપ્લિકેશનની અંદર આપણે જો વાત કરીએ તો બંને શૃંખલાઓ શું થઈ જશે, અલગ પડી જશે. અને આ અલગ પડેલી જે શૃંખલા છે એક આ અને એક આ અલગ પડેલી શૃંખલાને આપણે શું કહીશું, ટેમ્પલેટ શૃંખલા. ગુજરાતીમાં આપણે એવું બી કહી શકાય, માહિતી શૃંખલા કહી શકાય. એટલે કે માહિતી શૃંખલાનું શું થશે, નિર્માણ થશે, બરાબર. અને આ માહિતી શૃંખલાના નિર્માણ થયા પછી, બરાબર, એને અકોર્ડિંગ ટુ, બરાબર, એક પૂરક નવી શૃંખલા બનશે. એટલે કે નવી પૂરક શૃંખલાનું શું થશે, નિર્માણ થશે. તો એને આપણે કહીશું રેપ્લિકેશન કહીશું. હવે રેપ્લિકેશન થઈ ગયા પછી, બરાબર, રેપ્લિકેશન થઈ ગયા પછી, બરાબર, જે ડીએનએ પ્રાપ્ત થયો, રેપ્લિકેશન થયા પછી આપણને જે ડીએનએ પ્રાપ્ત થયો, તો એ ડીએનએની જે બે શૃંખલા છે, એ ડીએનએની જે બે શૃંખલા છે તેમાંની એક શૃંખલા એની પિતૃ શૃંખલા કહેવાશે. એટલે કે જે છૂટી પડીને પ્રાપ્ત થયેલી તેની પિતૃ શૃંખલા છે. અને બીજી જે એક છે તે કેવી છે, બીજી એક નવનિર્મિત શૃંખલા છે. એટલે કે એક જે પિતૃ શૃંખલા હતી કે જેને આપણે કીધેલું હતું ટેમ્પલેટ શૃંખલા, એને આપણે શું કીધેલું હતું, ટેમ્પલેટ શૃંખલા. અથવા તો તેને જ આપણે કઈ શૃંખલા કીધેલું હતું, માહિતી શૃંખલા કીધેલું હતું, બરાબર. તેને જ આપણે શું કીધેલું હતું, માહિતી શૃંખલા. તો એ માહિતી શૃંખલા અથવા તો ટેમ્પલેટ શૃંખલાને આધારે શું થયું, એક નવનિર્મિત શૃંખલા એટલે બીજી નવી શૃંખલા એક બની, બરાબર છે. તો હવે જે આપણી પાસે ડીએનએ જે છે તેની અંદર એક પિતૃ શૃંખલા છે અને એક કેવી છે, બીજી નવી શૃંખલા ડેવલપ થયેલી છે. તો આવી જે રચના છે અથવા તો આવી જે શૃંખલા છે તેને શું કહેવાશે, અર્ધ રૂઢિગત કહેવાશે. એને શું કહેવાશે, અર્ધ રૂઢિગત એટલે કે એક પિતૃની છે અને બીજી એક કેવી છે, નવી ડેવલપ થયેલી છે. એટલે તેને અર્ધ રૂઢિગત અથવા તો સેમી કન્ઝર્વેશન બી કહેવાશે, અથવા તો એને સેમી કન્ઝર્વેશન કહેવાશે, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું હશે રેપ્લિકેશન વિશે. તો યાદ રાખજો કે રેપ્લિકેશન વિશેની સમજૂતી સૌ પ્રથમ વોટસન અને ક્રિકે ડીએનએને રેપ્લિકેશનની આપણને સમજૂતી આપેલી, તે પણ યાદ રાખજો કે 1953માં એક ડીએનએ વિશેની જે સમજૂતી આપી હતી તેમાં જોયું કે ડીએનએની અંદર વિશિષ્ટ પૂરક જોડીઓની આપણને જાણકારી પ્રાપ્ત થઈ. એ વિશિષ્ટ પૂરક જોડીની જાણકારી પ્રાપ્ત થયા પછી આનુવંશિક દ્રવ્યોના સ્વરૂપ નિર્માણની જે સમજૂતી છે એ વોટસન અને ક્રિકે 1953માં જ આપેલી. આ બંને શૃંખલાઓ, બરાબર છે, ડીએનએની બંને શૃંખલાઓ અલગ પડી જશે અને એક ટેમ્પલેટ શૃંખલા અથવા તો માહિતી શૃંખલા તરીકે વધશે અને પોતાની સામે, બરાબર છે, પોતાની સામે બીજી નવી શૃંખલા એટલે કે પૂરક શૃંખલાનું શું કરશે, નિર્માણ કરશે. હવે જે નવો ડીએનએ પ્રાપ્ત થશે કે રેપ્લિકેશન થઈ ગયા પછી જે ડીએનએ પ્રાપ્ત થશે તેમાં એક પિતૃ શૃંખલા છે અને બીજી નવ નિર્માણ પામેલી શૃંખલા છે. તો આવા ડીએનએને તમે અર્ધ રૂઢિગત પણ કહી શકો, સેમી કન્ઝર્વેશન પણ કહી શકો, બરાબર છે. હવે આપણે જે રેપ્લિકેશનની વાત કરી છે અર્ધ રૂઢિગત સ્વયંજનન, તો હવે આપણે એ જોઈશું કે એ એક એક્સપેરિમેન્ટ દ્વારા આપણે પ્રૂવ પણ કરી દીધું છે, બરાબર, કે ડીએનએનું રેપ્લિકેશન થાય છે. એટલે કે એક ડીએનએમાંથી બીજી ડીએનએ બને છે અથવા તો એક શૃંખલા બીજી એક શૃંખલાનું શું કરશે, નિર્માણ પણ કરશે. હવે જો આપણે એક્સપેરિમેન્ટ જોઈએ તો ધ એક્સપેરિમેન્ટલ પ્રૂફ, બરાબર, એક એક્સપેરિમેન્ટલ પ્રૂફ જોઈશું કે ડીએનએ એ સ્વયંજનન કરે છે, બરાબર છે. હવે યાદ રાખજો કે આપણે આ સાબિત કરી ચૂક્યા છે અથવા તો હવે એ સાબિત થઈ ચૂક્યું છે કે, બરાબર, એ પ્રૂવ થઈ ગયું આપણને કે ડીએનએ એ શું છે, અર્ધ રૂઢિગત, ડીએનએ એ અર્ધ રૂઢિગત રીતે શું કરશે, સ્વયંજનન કરશે, બરાબર છે. આપણે હમણાં જ અર્ધ રૂઢિગત શું છે તે ખબર છે આપણને કે ડીએનએની શૃંખલાની અંદર એક શૃંખલા પિતૃ છે જ્યારે એક શૃંખલા એમાંથી નિર્માણ પામીને બનેલી શૃંખલા છે, બરાબર. એટલે કે હવે સાબિત થઈ ગયું છે કે જે ડીએનએ છે તે અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન કરે છે. અને આ વિશેની જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, બરાબર,
તો તે યાદ રાખજો કે આપણે સૌ પ્રથમ આપણે MCQ છે યાદ રાખજો કે સૌ પ્રથમ જે ઈ કોલાઈ છે તો યાદ રાખજો કે ઈ કોલાઈની અંદર સૌ પ્રથમ બરાબર આપણને એની જાણકારી મળી એટલે કે યાદ રાખજો કે DNA એ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન કરે છે તો એના વિશેની સૌથી પહેલાં આપણને માહિતી કોના દ્વારા પ્રાપ્ત થયેલી ઈ કોલાઈની અંદર પ્રાપ્ત થયેલી બરાબર છે. ત્યાર પછી ઈ કોલાઈની અંદર પ્રાપ્ત થયા પછી એટલે કે આપણે એવું કહીએ તો ચાલે કે આપણને સૌ પ્રથમ બરાબર છે સૌ પ્રથમ DNA જે સ્વયંજનન કરે અને સ્વયંજનન કરવાની જેની પેટર્ન છે તે પેટર્ન કઈ છે અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન કરશે અર્ધરૂઢિગત તરીકે સ્વયંજનન કરે તો આ વિષયની સૌ પ્રથમ માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થયેલી ઈ કોલાઈમાંથી પ્રાપ્ત થયેલી અને ઈ કોલાઈમાંથી પ્રાપ્ત થઈ ગયા પછી એટલે કે ત્યાર પછી જે ઉચ્ચ સજીવો છે ત્યાર પછી જે ઉચ્ચ સજીવો એટલે કે વનસ્પતિ કોષો પ્રાણી કોષો અને એમ કહેતો ચાલે કે મનુષ્યની અંદર પણ આપણને માહિતી મળી બરાબર છે એટલે કે મનુષ્યના જે કોષો છે તેની અંદર પણ મનુષ્ય કોષોની અંદર એટલે કે પ્રાણી કોષોની અંદર પણ રેપ્લિકેશનની આપણને માહિતી મળી બરાબર છે. હવે યાદ રાખીએ આ 3 સાયન્ટિસ્ટના નામ યાદ રાખવાના છે મોસ્ટ એમપી. એક છે મેથ્યુ મેસેલન્સ, બીજું છે બે સાયન્ટિસ્ટના નામ યાદ રાખવાના છે ફ્રેન્કલિન સ્ટાલે બરાબર. તો મેથ્યુ મેથેલન્સ અને ફ્રેન્કલિન સ્ટાલે આ બંનેને અમારી પૂછી શકાય આ નામ યાદ રાખજો બરાબર. મેથ્યુ મેસેલન્સ અને ફ્રેન્કલિન સ્ટાલે 1958માં પ્રયોગો શરૂ કર્યા. 1958માં શું પ્રયોગો શરૂ કર્યા શું પ્રૂવ કરવા માટે કે DNA જે છે એ સ્વયંજનન કરશે અને સ્વયંજનનની એની જે પેટર્ન છે સ્વયંજનનની જે પેટર્ન છે તે કેવી છે અર્ધરૂઢિગત પેટર્ન છે બરાબર છે. આજે આપણે એ સમજવાની ટ્રાય કરીશું બરાબર. ચલો હવે જોઈએ તો એનો જે પહેલો સ્ટેપ હતો મેસેલન્સ અને સ્ટાલે શું કર્યું તો આપણને ખબર છે કે એને સૌપ્રથમ આપણને ઇન્ફોર્મેશન ઈ કોલાઈમાંથી પ્રાપ્ત થયેલી. તો ઈ કોલાઈ જે છે તેને ઈ કોલાઈને N15 યાદ રાખજો N15 યુક્ત જે રસાયણ છે N15 યુક્ત જે રસાયણ છે તેવા રસાયણની અંદર બરાબર એવા રસાયણની અંદર સંવર્ધન માધ્યમ તરીકે એટલે કે એવું સંવર્ધન માધ્યમ લીધું ઈ કોલાઈને ઉછેરવા માટે એવું સંવર્ધન માધ્યમ લેવામાં આવ્યું કે જેની અંદર N15 યુક્ત હતું બરાબર છે. ક્લિયર થઈ ગયું કે N15H4Cl યુક્ત સંવર્ધન માધ્યમમાં ઈ કોલાઈને ઉછેરવામાં આવી એટલે કે ઈ કોલાઈ જે છે ઈ કોલાઈ તેને આપણે એવું કહેતો ચાલે કે સંવર્ધન માધ્યમ એટલે કે એને ગ્રોથ કરવા માટે જે એક રાસાયણિક માધ્યમ હતું તેની અંદર શું હતું N15H4Clનો ઉપયોગ કરવામાં આવ્યો બરાબર છે. હવે યાદ રાખજો કે આ N15 જે છે એ નાઇટ્રોજનનો ભારી સમસ્થાનિક છે નાઇટ્રોજનનો ભારી શું છે સમસ્થાનિક છે બરાબર છે. હવે જો આપણે ઈ કોલાઈને N15 નાઇટ્રોજનના ભારે સમસ્થાનિકવાળા જે રસાયણ છે તેની અંદર શું કરવામાં આવશે પેઢીઓ સુધી એટલે કે એક પેઢી બે પેઢી જનરેશન સુધી ઘણી જનરેશન સુધી આપણે તેને આ જ સંવર્ધન માધ્યમમાં શું કરીશું ઉછેરીશું. તો આ સંવર્ધન માધ્યમમાંથી તેને N15નો જે સ્ત્રોત છે તે શું થશે પ્રાપ્ત થશે N15નો સ્ત્રોત શું થશે પ્રાપ્ત થશે જેના પરિણામ સ્વરૂપે જે DNA હતો એ DNAમાંથી સ્વયંજનન પામીને બરાબર ઈ કોલાઈનો જે ઓરિજિનલ DNA હતો મૂળ DNA હતો તેનું સ્વયંજનન પામીને જે નવનિર્મિત શૃંખલા બનશે જે નવનિર્મિત અથવા તો જે સંશ્લેષિત DNAની જે શૃંખલા બનશે એ સંશ્લેષિત DNA શું ધરાવશે N15 ધરાવશે સંશ્લેષિત DNA શું ધરાવશે N15 ધરાવશે બરાબર છે. એટલે ક્લિયર થઈ ગયું આપણને
જે ઇકોલાઈ જે બેક્ટેરિયા હતું, તો ઇકોલાઈ બેક્ટેરિયાને આપણે શું કર્યું, સંવર્ધન માટે જે દ્રવ્ય લીધું હતું, મધ્યમ લીધું હતું, તેની અંદર કોનો સમાવેશ કર્યો આપણે, N15H4Clનો સમાવેશ કર્યો, એટલે કે તેની અંદર એને સંવર્ધિત કરવામાં આવ્યું. હવે ઇકોલાઈ N15H4Cl મધ્યમની અંદર પેઢીઓ સુધી, બરાબર, પેઢીઓ સુધી શું કરશે, પેઢીઓ સુધી અંદર વિકાસ પામશે અને તે વિકાસ દરમિયાન એને H15 એ સ્ત્રોત તરીકે પ્રાપ્ત થશે. તેના પરિણામે જે ઇકોલાઈનું જે મૂળ ડીએનએ હતું તેનું સ્વયંજનન થતાં તેમાંથી જે નિર્માણ પામતી જે સંશ્લેષિત શૃંખલા છે તેની અંદર N15નો શું થશે, સમાવેશ થશે. એટલે જો આપણે પ્રેક્ટિકલી જોઈએ કે એક્ઝેક્ટલી શું થશે, બરાબર, તો સમજી લો કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે જો આપણે જોઈએ, તો સમજી લો કે આ જે ઇકોલાઈ છે, તો ઇકોલાઈનો આ એનો મૂળ ડીએનએ છે, આ ઇકોલાઈનો ડીએનએ છે, બરાબર છે. આ ઇકોલાઈના ડીએનએને આપણે N15 મધ્યમમાં આપણે મૂકીશું, બરાબર. ઇકોલાઈને આપણે N15 મધ્યમમાં મૂકીશું, તો આપણે કહ્યું કે સ્વયંજનન દરમિયાન આ જે બંને જે શૃંખલા છે એ શું થઈ જશે, છૂટી પડી જશે. આ બંને શૃંખલા શું થઈ જશે, છૂટી પડી જશે. અને આ શૃંખલા જો છૂટી પડે તો એને આપણે ટેમ્પલેટ શૃંખલા તરીકે કીધેલું. એને આપણે કઈ શૃંખલા કીધેલું, ટેમ્પલેટ શૃંખલા. આ બંને ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર. હવે આ ટેમ્પલેટ શૃંખલા શું કરશે, બીજી એક નવી શૃંખલાની રચના કરશે, બરાબર. આ જે નવી શૃંખલા બની તેને આપણે શું કીધું, પૂરક. અને આ નવી શૃંખલા બની, ટેમ્પલેટ શૃંખલા પરથી આ એક નવી શૃંખલા બની કે જેની અંદર શું સમાવિષ્ટ થતું, N15 સમાવિષ્ટ થતું. જેની અંદર શું સમાવિષ્ટ થતું, N15, બરાબર છે. હવે સમજો કે આ શૃંખલા બી છૂટી પડે. હવે સમજો કે આ શૃંખલા બી શું થઈ જાય, પાછી છૂટી પડી જાય. કેમ કે આની અંદરથી બી પાછું નેક્સ્ટ જનરેશનની અંદર શું થશે, સ્વયંજનન થશે, બરાબર છે. તો આ સમજી લો કે એક ફર્સ્ટ જનરેશન હતું કે જેની અંદર નવી શૃંખલાની અંદર N15 પ્રવેશ્યો. હજુ બી નેક્સ્ટ જે ઇકોલાઈ હશે કે સમજો કે 20 મિનિટ્સ પછી પાછું સેલ ડિવિઝન કરે, બરાબર, અને બીજા ડીએનએનું સ્વયંજનન થાય, તો તે દરમિયાન સમજી લો કે ફરીથી આ બંને ડીએનએ છૂટા મળશે, બરાબર. ફરીથી આ બંને ડીએનએ શું થશે, આવી રીતે છૂટા પડી જશે. આ ડીએનએ છૂટો પડીને આવું બની જશે, આ ડીએનએ છૂટો પડીને આ, એટલે કે આપણે કહીએ ને કે સ્વયંજનન થવા પહેલાં બંને શૃંખલા છૂટી પડી જશે. તો આ ડીએનએની શૃંખલા છૂટી પડી ગઈ, તો આ ડીએનએની શૃંખલા છૂટી પડી ગઈ. હવે N15 વાળા મધ્યમમાં એ ફરીથી પછી નવી શૃંખલા બનાવે, તો શું થશે, અહીંયાથી બીજું N15 વાળી એક શૃંખલા બને, અહીંયા એક N15 વાળી બીજી શૃંખલા બનશે, અહીંયા N15 વાળી બીજી શૃંખલા બનશે, આવી રીતે બનશે. હવે તમે જોશો તો બે શૃંખલા એવી છે કે કમ્પ્લીટલી શામાં કન્વર્ટ થઈ ગઈ છે, N15માં. જ્યારે હજુ બી આપણે જોશે બે શૃંખલા એવી છે કે જેની અંદર આપણે કહીએ તો ચાલે કે N15 વાળી એક નવી શૃંખલા એક જ છે અહીંયા, જ્યારે આ તો બંને શૃંખલા N15 વાળી જ છે. અહીંયા કેવી છે કે જસ્ટ એવું કહી શકાય કે આની અંદર એક નવી શૃંખલા, એક જૂની ડીએનએ છે અને તેની સાથે એક નવું છે. હવે આ ફરીથી જો આનું નેક્સ્ટ સેકન્ડ જનરેશનની અંદર આવું મળશે, થર્ડ જનરેશન બી જો એવું જ હોય, તો આપણે કહી શકાય કે ધીમે ધીમે N15 શૃંખલાનું પ્રમાણ શું થતું જશે, વધતું જશે. જ્યારે આ શૃંખલા છે તેની અંદર શું રહી જશે, N15 પ્લસ ઓરિજિનલ ડીએનએનું પ્રમાણ આમાં રહી જશે. પરંતુ ધીમે ધીમે આપણે જો થર્ડ જનરેશનની વાત કરીએ તો આપણને શું પ્રાપ્ત થશે, N15 વાળો ડીએનએ પ્રાપ્ત થશે. એટલે કે હવે આપણી પાસે, બરાબર, જે ડીએનએ છે તે સંપૂર્ણપણે કેવો છે, N15 વાળા ડીએનએનું પ્રમાણ કેવું છે, વધારે છે, બરાબર છે. આના પછીનો જે પ્રેક્ટિકલ છે આપણે નેક્સ્ટ જોઈશું કે હવે જે N15માંથી આપણે આ જે ડીએનએ છે તેને આપણે શામાં મૂકવાનો છે, N14માં. ત્યારે એની સાથે આપણે એમ કહેવાય ચાલે કે શું ચેન્જીસ આવશે તે જોવાનું રહેશે, બરાબર છે.